થોડી વાર સમજીએ દીકરીના પ્રસંગને. દીકરી છે એ સમર્પણ અને ત્યાગની મૂર્તિ છે બાપ. ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. એ તો જેને જેને કન્યાનું દાન કર્યું હોય એને જ ખબર હોય. આજે તો સંદીપભાઈ આ પ્રસંગ છે ને કદાચ તમે ભાવ વિભોર બન્યા, પણ જ્યારે વાસ્તવિકમાં એ દીકરી મોટી થશે અને જ્યારે કન્યાનું દાન કરવાનો વારો આવશે ત્યારે ખબર પડશે કે કેટલી વેદનાઓ હોય એ બાપના હૃદયમાં. સમર્પણ અને ત્યાગની મૂર્તિ એટલે દીકરી. સપ્તપદીનો પ્રસંગ આવે એટલે આપણા મનમાં એક જ વાત આવે કે દીકરીને 7 પ્રતિજ્ઞા લેવાની આપણો એ વહેમ છે. શાસ્ત્ર કહે છે કે વર અને કન્યા બેવ પરણે છે, માટે દીકરીને એકને નહીં વરરાજાને પણ 7 પ્રતિજ્ઞા શાસ્ત્રમાં આપી છે. બેવને 7 પ્રતિજ્ઞા આપી છે, કન્યાએ એકને નહીં. પણ આપણે તો એક જ કામ, બસ જે કાંઈ નિયમ હોય દીકરીને જ પાળવાના. નહીં બાપ, બેવને આ પ્રસંગ આવ્યો છે અને બેયને 7 નિયમો આપ્યા છે. સપ્તપદી થાય એટલે માંડવા પક્ષના અને વરાજા પક્ષના બેવ બહેનો આવી અને એમને વધાવે, અખંડ સૌભાગ્યવતીના આશીર્વચન આપે. ત્યારબાદ દીકરીને વળાવવાનો પ્રસંગ થાય ને એટલે દીકરીને પેલાના સમયમાં રિવાજ હતો કે બાજુના ઘરે લઈ જાય. જાન પક્ષના 5 વડીલ માતાઓ, યુવાન દીકરીઓ નહીં, જાન પક્ષના 5 વડીલ માતાઓ બાજુના ઘરે લઈ જાય અને ત્યાં જઈને માથું ગુથાવે. બરાબર છે ને? માથું ગુથાવે. માથું ગુથાવવામાં શું કરવાનું હોય? આપણે શું લઈને જઈએ ત્યાં? તેલની શીશી હોય, કપાળમાં પૂરવા માટે, સેથો ભરવા માટે એક કંકુ અથવા સિંદૂર હોય. પછી આપના રિવાજ મુજબ માથું ગૂંથવાનો અર્થ તો એ થયો ને કે ત્યાં માથું ઓળવાનું. તો શું દીકરી માથું ઓળા વગરની બેઠી હતી? બાજુના ઘરે શું કામ લઈ ગયા? અને હવે આપણે શાસ્ત્રનું શું કરીએ? માથામાં માત્ર તેલ નાખી દઈએ. માથું ગૂંથવાનો અર્થ કોઈને ખબર છે? લઈ જઈએ છે વાત 100% છે, પણ અર્થ નથી ખબર. 5 વડીલ માતાઓ બાજુના ઘરે લઈ જઈ અને કન્યાને શિખામણ આપે છે કે 5 સારી વાતો કરે અને 5 શિખામણ આપે. એટલે કહેવત પડી છે કે અમે પાથીએ તેલ નાખ્યું છે, ત્યાં જઈને માથામાં તેલ નાખે અને વડીલ માતાઓ એને શિખામણ આપે છે કે દીકરી તારા સાસરાના પક્ષમાં આવી રીતનું જીવન જીવજે. એ માથું ગુથાવવાની વિધિ બતાવી, કઈક સદવિચારો આપ્યા. ત્યારબાદ દીકરી વિદાય માટે આવે. ઘરમાં ગણપતિનું સ્થાપન હોય, માં જગદંબાનું સ્થાપન હોય. ત્યાં આગળ આવી અને ભગવાનને વંદન કરે. અને પહેલાના સમયમાં રિવાજ હતો લાજ કાઢી ઘૂંઘટ તાણી અને લગ્ન કરવાના. અને એમને એમ નહીં, 2 હાથથી લાજને પકડવાના પણ રિવાજ હતા. એમાંય ભગવાન ગણપતિને વંદન કરે અને એ સમયે લાજ તાણી છે, 2 હાથથી લાજને પકડી છે. અને કોઈ કવિરાજે પ્રશ્ન કર્યો કે બેન, અહીંયા તારા સાસરા પક્ષના કોઈ છે નહીં, છતાં તે લાજ કાઢી છે અને 2 હાથથી લાજ પકડી છે, શું કામ? મૂકી દે ને બાપા. અને ત્યારે એ ભારત વર્ષની દીકરી બોલતી હોય, યુવાન દીકરી, કવિરાજ, ભલે મારા સાસરા પક્ષના કોઈ હોય કે ના હોય, મેં લાજ તાણી રાખી છે ને 2 હાથથી લાજ તાણી, 2 હાથની મુઠ્ઠીમાં લાજના છેડાઓ પકડી અને હું ભગવાન ગણપતિને અને મારી માં કુળદેવીને પ્રાર્થના કરું છું કે એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સાસરાના પક્ષની આબરૂ છે. એટલી તાકાત આપજો કે બેમાંથી એકે લાજ મારા હાથમાંથી છૂટી ન જાય. મારા હાથમાંથી લાજ છૂટી ન જાય. મને આટલી શક્તિ આપજો. કવિરાજે બીજો પ્રશ્ન કર્યો કે દીકરી, બેન, ચાલ સમજી ગયો કે તારા હાથની લાજ છૂટે નહીં એટલે તું આ લાજ પકડીને બેઠી છો, પણ અહીંયા તો કોઈ સાસરા પક્ષના પુરુષ છે નહીં. હવે લાજ ઉઘાડી નાખે ને બાપા. હવે તારે જવાનો સમય આવ્યો છે.
અને ત્યારે સમર્પણની મૂર્તિ દીકરી શું કહે, કવિરાજ મારો જવાનો સમય આવ્યો છે ને એટલા માટે તો મેં લાજ તાણી છે. કારણ મારે જવાનો સમય આવ્યો, મારા બાપની આ સંપત્તિને મારે ઘર છોડીને જવાનું છે ને, તો જતા જતા પણ મારી કુડી નજર મારા બાપની સંપદા ઉપર પડી ન જાય ને એટલે મેં લાજ રાખી છે. મારી ખરાબ નજર મારા બાપની સંપદામાં ન પડે એટલે મેં લાજ તાણી છે. દીકરી વિદાય થાય, ઓરડામાંથી પગે લાગી અને બરાબર ઓરડાનો એ ઉંબર બહાર નીકળે કે આપણા એ જ કન્યા પક્ષના બહેનો ત્રાસની અંદર કંકુ ઘોળીને જળ લાવ્યા હોય. દીકરી વિદાય થાય છે ને થાપા આપી દઈએ. મને લાગે છે કદાચ આપણે થાપા લેતા નથી, આ દીકરી થાપા આપીને જાય છે. કારણ નાનો એવો એક જમીનનો ટુકડો લઈએ, નાનો પ્લોટ લઈએ, તોય દસ્તાવેજ કરીએ ને એમાં લેનાર અને વેચનાર બેયના એક એક અંગૂઠાના નિશાન લઈએ છીએ. ત્યારે દીકરી એમ કહે છે કે બાપ, હું એક અંગૂઠાનું નહીં, મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે મારા બાપના ફળિયાની ધૂળમાં પણ મારો હક નથી હવે. એટલે હું એને સમર્પણની મૂર્તિ કહું છું, ત્યાગની મૂર્તિ એટલા માટે કહું છું. હજી એનાથી વિશેષનો ત્યાગ, કેટલો ત્યાગ! 2 કલાકમાં એ દીકરીનો બાપ 22 વર્ષ 25 વર્ષ ઉછેરી કરેલી એ દીકરીને કોઈકના હાથમાં આપી દે 2 કલાકની વિધિમાં. એ કેટલો મોટો દાની હશે કે 25 વર્ષ ઉછેરેલો એક તુલસીનો ક્યારો કોઈકને આપી દેવો. સાહેબ, ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ પણ ન દઈ શકીએ કોઈને. આ તો દીકરી દેવાની છે. જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે માતાઓ કદાચ શબ્દ સાંભળ્યો હોય, નહીં સાંભળ્યો હોય મને ખબર નહીં, તમે ભાવુક બન્યા હશો, પણ જ્યારે દીકરીના બાપને મળતી હોય ને ત્યારે સાંભળજો. બાપુજીને મળી અને એના દાદાને એના બાપને ઓવારણા લઈ અને જ્યારે દીકરી વિદાય થાય ને ત્યારે બાપના કાનમાં કહેતી જાય, બાપુજી હવે તમે મારી ઘરે આવજો, મારી ઘરે આવજો. વિચાર કરો, હજી એને સસરાના પક્ષના માટલાનું પાણી પીધું નથી, બાપનું આંગણું છોડ્યું નથી, ત્યાં દીકરીએ સ્વીકાર લીધું કે હવે સાચું ઘર મારું મારા સાસરાનું છે, મારું ઘર, અહીંયા મારો સંબંધ પૂરો થયો હવે સાહેબ. એટલા માટે હું સમર્પણની મૂર્તિ કહું છું એને, એટલા માટે ત્યાગની મૂર્તિ કહું છું. માને, ભાઈને, બાપને મળતી હોય અને એ સમયે ગામડાના અભણ બહેનો, જાન પક્ષના બહેનો શું ગીતો ગાતા હોય સાહેબ, અને મોઢામાંથી શબ્દો નીકળે, પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. ચાલો આપણે ઘેર ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ રે. હવે કેવી
રે લાડી હવે કેવા બોલ રે પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે પરણાય એટલા પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે. દીકરી વિદાયનો પ્રસંગ સાહેબ સૌથી વધારે જો કોઈને દુઃખ આપતો હોય તો દીકરીના બાપને. આજથી 4 વર્ષ પહેલા સંદીપભાઈ રાજકોટનો જ એક પટેલ પરિવાર અને મારે લગ્ન હતા નવી મુંબઈ પનવેલ રિસોર્ટમાં. 3 દિવસનો એ પ્રોગ્રામ હતો. આવતીકાલ સંધ્યાના સમયે દીકરીના લગ્ન હતા એટલે આજ અમે એના આગળના દિવસે મંડપ તૈયાર કરી રહ્યા હતા. અમે 25 જણા ઉભા હતા અને મેં દીકરીના બાપને વાત કરી કે ભાઈ ભલે કાલ સાંજે આપણે દીકરીના લગ્ન છે પણ તમે કાલે ઉપવાસ કરજો, તમારે કાલે કન્યાનું દાન કરવાનું છે. અને ત્યારે ભારત વર્ષનો બાપ એટલું બોલ્યો તો દાદા કાલે ઉપવાસની ક્યાં વાત છે, મારે તો કાલથી રોજ ઉપવાસ છે. એટલે હું સમજી ન શક્યો એની વાતને. એટલે મેં પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ તમારે કોઈ તહેવાર કોઈ ઉપવાસના એકટાણાના દિવસો શરૂ થાય છે? અને ત્યારે એ દીકરીનો બાપ કહે છે કે નહીં દાદા મારે કોઈ ઉપવાસ નથી, પણ કાલ મારી દીકરી સાસરે જતી રહેશે ને એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે, મારો કાળજાનો ટુકડો વયો જશે કાલે, મને એક ટાઈમ જમવાનું નહીં ભાવે. બાપના હૈયાનો હાર એ દીકરી છે સાહેબ. આજ સંદીપભાઈએ બહેનને રૂક્ષ્મણીના પાત્રમાં બેસાડી અને કન્યાનું દાન કર્યું છે. બાપ બની અને કન્યાનું દાન કર્યું. ક્યારે અવસર આવો સાંપડે? એક કન્યાના વિદાય પ્રસંગે મેં મારી નજરે જોયા છે દાખલાઓ કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય તો એ બાપ કઠણ થઈ જાય, પણ હજી સુધીમાં એક પણ બાપ એવો નથી જોયો કે જે પોતાની 25 વર્ષની દીકરીને પોતાના સાસરે મોકલતો હોય અને એની આંખમાંથી અશ્રુને રોકી શકે. એક પણ બાપને મેં જે નથી જોયો સાહેબ. કારણ કે દીકરી તો હૈયાનો હાર છે. બાપ થાકીને આવે અને દીકરી કહે ને બાપુજી થાકી ગયા છો ને, આ શબ્દોમાં બાપનો થાક ઉતરી જાય. અને એટલા માટે એક કવિ શબ્દો લખે છે બા, શું શબ્દો લખ્યા છે ને? દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાય હો. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવો મારો બા,
રમતા થાકે ને ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરણીનો અવસ્થા. દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. રા રા રૂ રા 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 રૂ રા રા રૂ રા રા રૂ રા 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 રૂ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. રમતા થાકીને જો ઘરે આવે ને તો મારી દીકરી માટે હું ખીર રાંધું તૈયાર. અને એ જ દીકરીમાં દીકરીનો બાપ કહેતો હોય કે મને દીકરી પણ દેખાય અને દીકરીમાં મને મારી માનો અવતાર પણ દેખાય સાહેબ. કારણ બાપનું ધ્યાન જેટલું એની માં રાખે એના કરતા વિશેષ દીકરી રાખતી હોય. દીકરી વિદાયનો પ્રસંગ ખૂબ ગહન છે સાહેબ. મારી એટલી પ્રાર્થના છે, મનુષ્ય અવતાર એ મોંઘો છે, પણ આ મનુષ્ય અવતારમાં જો સૌથી મોંઘો અવતાર હોય ને તો આપણા ઘરે દીકરીને જન્મ આપવો ને બહુ બહુ મુશ્કેલ છે સાહેબ. બહુ ભાગ્યશાળી હોય એને દીકરી પ્રાપ્ત થાય, પણ સમય પરિવર્તિત થયો અને અત્યારે દીકરીને માના ઉદરમાં જ મારી નાખવામાં આવે છે સાહેબ. જો દીકરી નહીં હોય ને તો માં નહીં મળે. દીકરી વગરનો મને તમને માનો પ્રેમ પ્રાપ્ત નહીં થાય. છોટાળા પરિવારના આંગણે આજ એક કન્યાનું દાન થયું, માં રૂકમણીના વિવાહ થયા. અને અહીં બેઠેલા દરેક નવ યુવાનોને કહીશ, મારી યુવાન બહેનોને કહીશ કે પ્રતિજ્ઞા કરજો કે અમે સ્ત્રી ભ્રૂણ હત્યા ક્યારેય અમારા જીવનમાં અમારી સાથે તો નહીં જ થવા દઈએ. દીકરીઓને જન્મ આપીશું. એ દીકરી વિદાયનો પ્રસંગ બધાઈને રડાવી જાય સાહેબ. ખૂબ ગહન એ પ્રસંગ. અહીંયા તો બસ માને તમને એક અવસર પ્રાપ્ત થયો ને આપણે અવસરને લઈ અને આ લગ્નનો સંસ્કાર, એ વિવાહ સંસ્કાર આપણે મહોત્સવ બનાવીને ઉજવો. માં જગદંબા રૂકમણીને ભગવાન દ્વારિકાધીશને કહે કે હે ઠાકુર, એવા આશીર્વાદ દઈને જાજો, એવા રૂડા આશીર્વાદ દેજો કે આજ આ મંડપ બંધાણો છે ને, છોટાળા પરિવારમાં વારંવાર આવા ધર્મના મંડપ બંધાતા રહે ને એવા આશીર્વાદ દઈને જાજો બાપ. ધર્મના માંડવાને બાંધતા રહેજો. એ જ પ્રાર્થના સાથે માં જગદંબાને વિદાય કરીએ. આવો આજના દિવસની કથાને અહીંયા વિરામ આપીએ અને સૌ સાથે મળી મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. આવો સાથે મળીને. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય.